નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ તેમજ તર્પણ કરવાની પરંપરા ચાલી આવી રહી છે। આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજાપાઠ કરવામાં આવે છે, જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે। આ વખતે પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે। આ દરમિયાન કુલ 16 શ્રાદ્ધ કરવામાં આવશે। એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડ, દાન અને અર્પણ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ આપણા પર બનેલા રહે છે। શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી, આ સમય દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આપણા ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી બધી વાતો કહેવામાં આવી છે। આજે અમે તમને આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાં બતાવેલી વાતો વિશે જણાવીશું। મિત્રો, મહાભારત અનુસાર મહાન તપસ્વી અત્રિ મુનિ દ્વારા મહર્ષિ નિમિને શ્રાદ્ધનો ઉપદેશ પ્રથમ આપવામાં આવ્યો હતો। આ રીતે પહેલા નિમિએ શ્રાદ્ધ શરૂ કર્યું, ત્યારબાદ અન્ય મહર્ષિઓએ પણ શ્રાદ્ધ કરવાનું શરૂ કર્યું। ધીરે ધીરે ચારેય જાતિના લોકોએ શ્રાદ્ધમાં પૂર્વજોને ભોજન આપવાનું શરૂ કર્યું। સતત શ્રાદ્ધનું ભોજન લેતા દેવતાઓ અને પૂર્વજો સંપૂર્ણપણે સંતુષ્ટ થયા। સતત શ્રાદ્ધ ખાવાના કારણે પૂર્વજોને અપચો થયો અને તેના કારણે તેઓ પીડાવા લાગ્યા। પછી તે બ્રહ્માજી પાસે ગયા અને તેમને કહ્યું કે કૃપા કરીને અમારું કલ્યાણ કરો। પૂર્વજોની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું, અગ્નિદેવ મારી પાસે બેઠા છે, તે તમારું કલ્યાણ કરશે। અગ્નિદેવે કહ્યું, પિતૃઓ, હવેથી આપણે શ્રાદ્ધમાં સાથે ભોજન કરીશું। મારી સાથે રહેવાથી તમારો અપચો મટે છે। આ સાંભળીને દેવતાઓ અને પૂર્વજો પ્રસન્ન થયા। એટલા માટે શ્રાદ્ધમાં અગ્નિનો ભાગ પ્રથમ આપવામાં આવે છે। મિત્રો, જો તમે શ્રાદ્ધમાં પિંડદાન સમયે થોડીક પણ બેદરકારી કરશો તો તમારા બધા પુણ્ય પર પાણી ફરી શકે છે। તમારું કરેલું બધું જ દાન નષ્ટ થઈ શકે છે। એટલા માટે ચાલો જાણીએ કે શ્રાદ્ધ દરમિયાન આપણે કઈ કઈ વસ્તુઓની સાવચેતી રાખવી જોઈએ અને કઈ ભૂલો ન કરવી જોઈએ। જો આ ભૂલો શ્રાદ્ધ દરમિયાન કરવામાં આવે તો પિતૃદોષ લાગે છે અને પિતૃઓ પણ આપણાથી નારાજ થાય છે, જેનાથી જીવનમાં વ્યક્તિને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એટલા માટે શ્રાદ્ધ દરમિયાન આ પ્રકારની ભૂલ ન થાય એ વાતોનું ધ્યાન રાખો। પહેલી સૌથી જરૂરી વાત, કોઈ પણ ગરીબને ખાલી હાથ ન જવા દો। પિતૃપક્ષમાં જો કોઈ પણ તમારી પાસે ખાવાનું કે પાણી માંગવા આવે તો તેને ક્યારેય પણ ખાલી હાથ ન જવા દો। માન્યતા છે કે આપણા પિતૃઓ એટલે કે પૂર્વજ અન્ન જળ માટે કોઈ પણ રૂપમાં આપણી વચ્ચે આવી શકે છે। નંબર 2, જાનવરોને ન મારો। કોઈ પણ પક્ષી કે જાનવર, ખાસ કરીને ગાય, કૂતરું, બિલાડી અને કાગડાને શ્રાદ્ધ પક્ષમાં ન મારવો જોઈએ। જાનવરોની પણ સેવા કરવી જોઈએ, તેમને ભોજન કરાવો અને પાણી પીવડાવો। નંબર 3, માંસાહાર અને દારૂનો ત્યાગ। પિતૃપક્ષ દરમિયાન ખાનપાન બિલકુલ સાધારણ હોવું જોઈએ। માંસ, માછલી અને ઈંડાનું સેવન ન કરવું જોઈએ। ભોજન બિલકુલ સાદું હોવું જોઈએ, એટલે કે ખાવામાં ડુંગળી અને લસણનો પણ ઉપયોગ ન કરો। દારૂ અને કોઈ પણ નશીલી વસ્તુઓથી દૂર રહો। નંબર 4, બ્રહ્મચર્યનું પાલન કરો। આ દિવસે સ્ત્રી પુરુષે સંબંધ બનાવવાથી બચવું જોઈએ। પરિવારમાં શાંતિ કાયમ રાખો અને ભોગવિલાસની વસ્તુઓથી દૂર રહો। આ દિવસો દરમિયાન બની શકે એટલું ધ્યાન તમારા પૂર્વજોની સેવામાં હોવું જોઈએ। નંબર 5, કોઈ નવું કામ ન કરો। કોઈ પણ નવું કામ આ દિવસોમાં શરૂ ન કરવું જોઈએ। શ્રાદ્ધ પક્ષમાં શોક વ્યક્ત કરી પિતૃઓને યાદ કરવામાં આવે છે, તેથી આ દિવસોમાં કોઈ પણ ઉત્સવ અને તહેવારનું આયોજન ન કરો। આ ઉપરાંત કોઈ નવો સામાન પણ આ સમયે ખરીદવાથી બચો। નંબર 6, અન્યના ઘરમાં શ્રાદ્ધ।
કોઈ બીજાના ઘરે શ્રાદ્ધ ન કરવું જોઈએ. નદી, પર્વત, તીર્થ વગેરે પર શ્રાદ્ધ કરી શકાય છે. નંબર 7, તામસી વસ્તુઓનો ત્યાગ. શ્રાદ્ધ દરમિયાન ચણા, લસણ, ડુંગળી, કાળો અડદ, કાળા મીઠું, સરસવ, સરસવનું તેલ વગેરે ન ખાવું જોઈએ. આ બધી તામસી વસ્તુઓ છે. આ વસ્તુઓ ખાવાથી વ્યક્તિનું મન ભટકે છે. તેથી આ દિવસોમાં આ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. નંબર 8, શ્રાદ્ધનું કર્મ. લોખંડની સીટ પર બેસીને ન કરવું જોઈએ. રેશમ, ધાબળો, લાકડા, કુસા વગેરેથી બનેલા આસનો શ્રેષ્ઠ છે. નંબર 9, શ્રાદ્ધ પક્ષ દરમિયાન શારીરિક મસાજ કે તેલની માલિશ ન કરવી જોઈએ. આ દિવસોમાં પાન પણ ન ખાવું જોઈએ. નંબર 10, શોર કર્મ એટલે કે વાળ કાપવા, હજામત કરવી અથવા નખ કાપવા વગેરે પણ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પ્રતિબંધિત છે. તો મિત્રો, આ શ્રાદ્ધ પક્ષના દિવસો દરમિયાન તમે આ ભૂલો ભૂલથી પણ ન કરો અને આ વાતોનું હંમેશા ધ્યાન રાખો. જો તમે આ વાતોનું ધ્યાન રાખીને શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને યાદ કરશો તો પિતૃઓ તમારા પર પ્રસન્ન થશે અને પિતૃ આશીર્વાદમાં તમને ધન સંપત્તિ તેમજ સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે. તો મિત્રો, જો તમને આ જાણકારી પસંદ આવી હોય, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.